મહેસાણા અમદાવાદ હાઈવે પરથી ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવી રહેલા અમદાવાદના બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની i20 કારમાં 2 ઇસમો દેશી દારૂના કોથળા ભરીને મહેસાણા અમદાવાદ હાઈવે પરથી પસાર થવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા કારમાંથી 637 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે અમદાવાદના છારાનગરમાં રહેતા અજય સાવત અને હર્ષ મકવાણાને ઝડપી લીધા હતા. સુરતમાં ભાજપના યુવા પદાધિકારી જય દલાલની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. ત્યારે સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતા સમગ્ર સુરત ભાજપ અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા અને હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સાણંદ શહેરમાં એક જ રાતમાં તસ્કરોએ 4 દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોર ટોળકીએ સાણંદના અલગ અલગ વિસ્તારોમાં દુકાનોના શટર અને તાળા તોડ્યા હતા. જેમાં નિશાન બનેલી દુકાનોમાં કપડાની 2 દુકાન, કરિયાણાની દુકાન અને એપીએમસી માર્કેટમાં આવેલી એક દુકાનનો સમાવેશ થાય છે. ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં ચોરો દુકાનોના શટર તોડી અંદર પ્રવેશતા અને ચોરી કરતા નજરે પડી રહ્યા છે. એક સાથે આટલી દુકાનોમાં ચોરીની ઘટના બનતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે.